મારણ ટાઇટલ આ ફિલ્મનું પહેલાં નામ મિસિંગ હતું, પછી મારણ થયું. હું ગુજરાતી ફિલ્મો બનાવું છું ને ત્યારે નવા નવા શબ્દો, ભાષાની વધારે સમજ પડે છે મને. તો અમે જ્યારે વિઠ્ઠલ તીડી શૂટ કરતા હતા અને અમે લોકો ગીરમાં અને જૂનાગઢમાં જંગલોમાં શૂટ કરી રહ્યા હતા, ત્યારે ગામવાળાઓ લોકલ જે હોય તો કે સાહેબ કાલે અહીંયા સિંહણ મારણ કરી ગઈ, એ પ્રકારનું કે બરાબર છે. તો કે આ મારણ શું હોય એમ. મેં ભાર્ગવને પૂછ્યું, ભાર્ગવ પુરોહિત તમારે, કે મારણ શું છે એમ. તો એને આખું બતાવ્યું કે સિંહ આવે ને એ શિકાર જ્યારે શિકારી જ્યારે શિકાર કરે મારણ છે. પછી વધારે કોન્ટેક્સ્ટ સમજમાં આવ્યું કે શિકારીના શિકાર કરવાની વ્યવસ્થાને પણ મારણ કહેવાય છે. ત્યારે પછી આ ફિલ્મ સાથે કનેક્ટ થયું કે અહીંયા 3 પાસાઓ છે. એક પ્રિડેટર છે એટલે શિકારી, એક પ્રે છે એટલે કે શિકાર, અને એક સમાજ જે આવા શિકારની વ્યવસ્થા શિકારી માટે કરીને આપે છે. તો મેં કીધું આ મારણ ટાઇટલ જાય છે, એન્ડ ધેન ઇટ સમહાઉ વર્કડ આઉટ. પણ તમે જુઓ ને કે મારી જે ક્યુરિયોસિટી છે ને શબ્દોને લઈને, તમને તો ઘણી વખતે એક લાઇનમાં 5-10 બોલી નાખો, પણ મારા માટે 20 દિવસનું રિસર્ચ વર્ક થઈ જાય છે. પણ એ અહીંયા લઈ આવી મને કે એક ફિલ્મનું ટાઇટલ મારણ થઈ ગયું. અધરવાઇઝ આઈ નેવર ન્યૂ મારણ.